શારદીય નવરાત્રિ અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવમી સુધી ઉજવવામાં આવે છે. શરદ ઋતુના આગમનના કારણે તેને શારદીય નવરાત્રિ કહેવાય છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 2 ઓક્ટોબર સુધી ચાલશે. તો ચાલો જાણીએ માતાનું આગમન કઈ સવારી પર થવાનું છે અને કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત શું છે. અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 22 સપ્ટેમ્બરે મોડી રાત્રે 1:23 શરૂ થશે અને 23 સપ્ટેમ્બરે બપોરે 2:55 વાગ્યે સમાપ્ત થશે. આ સ્થિતિમાં 12 સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ ગણાશે અને કળશ સ્થાપના પણ આ દિવસે કરવામાં આવશે. કળશ સ્થાપના માટે સવારે 6 કલાક અને 9 મિનિટથી 8 કલાક અને 6 મિનિટ સુધીનો સમય શુભ છે. આ સમયે જો ઘટ સ્થાપન ન થાય અને બપોરે ઘટ સ્થાપન કરવું હોય તો અભિજીત મુહૂર્ત 11 કલાક અને 49 મિનિટથી શરૂ થશે અને 12 કલાક અને 38 મિનિટ સુધી રહેશે. આ સમય પણ કળશ સ્થાપના માટે યોગ્ય ગણાશે. હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રિનું વિશેષ મહત્વ હોય છે. ઘટ સ્થાપના માટેનો શુભ સમય 22 સપ્ટેમ્બરના રોજ સવારે 6 કલાકથી 8 કલાક સુધીનો હશે. ઘટ સ્થાપના માટે અભિજીત મુહૂર્ત સવારે 11:49થી 12:38 કલાક સુધીનું રહેશે. નવરાત્રિ એટલે શક્તિની ઉપાસના અને મા દુર્ગાની આરાધના કરવાનો સમય. આ સમયે તમે તમારા પરિવાર, સમાજ અને રાષ્ટ્રને શક્તિશાળી બનાવવા માટે પ્રાર્થના પણ કરી શકો છો. આ સમયે શક્તિ ભરવાનું મહત્વ માનવામાં આવ્યું છે. આ સમયે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાનું પણ મહત્વ ગણવામાં આવ્યું છે. દુર્ગા સપ્તશતીમાં ભગવતીની કૃપા સાથે ઘેરા રહસ્યો પણ છે. આ ગ્રંથ કર્મ, ભક્તિ અને જ્ઞાનની ત્રિવિધ મંદાકિની છે. ભગવતીની ઉપાસના દરેક માય ભક્તને મનવાંછિત ફળની પ્રાપ્તિ કરાવે છે. ભગવતીના અલગ અલગ સ્વરૂપ તમારા શરીરના અલગ અલગ અંગોની રક્ષા કરે છે. માર્કંડેય ઋષિએ બ્રહ્માજીને સંસારમાં મનુષ્યની સુરક્ષા અંગે પ્રશ્ન પૂછ્યો તો બ્રહ્માજીએ કહ્યું કે દેવી કવચનું સંપૂર્ણ પ્રાણી પર ઉપકાર કરનારું હશે. દેવીના 9 સ્વરૂપોના અલગ અલગ નામ પણ જણાવવામાં આવ્યા છે. તેથી નવરાત્રિને નવદુર્ગા પણ કહેવામાં આવે છે.